રાજ્યમાં ભાગેડુ પ્રેમ લગ્નનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે. આનંદીબેને પાટીદાર સમાજને ટકોર કરી છે. દીકરા દીકરીના મુદ્દે માતા પિતાને કહ્યું છે કે દીકરા દીકરી પર શંકા રાખજો જ. દીકરીના મિત્રો કોણ છે તેના ઘરે જવાનું તમે રાખજો. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરીએ તો હરિદ્વારમાં પાટણમાં લેઉવા સમાજ આયોજિત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આનંદીબેન પટેલે આમંત્રિત મહેમાન તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન આનંદીબેન પટેલે પાટીદાર સમાજની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સામાજિક અત્યારે વ્યવસ્થા જે પ્રમાણે છે તેને લઈને કહ્યું હતું કે પાટીદાર સમાજ એક સમય એવો હતો કે ગામમાં જો બે જ પટેલના ઘર હોય તો પણ પટેલનો દીકરો નેતૃત્વ કરતો હતો. પરંતુ આજે સામાજિક સમરસતા બદલાઈ છે, સામાજિક પરિસ્થિતિઓ બદલાઈ છે. આ ઉપરાંત તેમણે દીકરા દીકરીની ખાસ ચિંતા કરી હતી. એક તરફ રાજ્યમાં ભાગેડુ પ્રેમ લગ્નનો મુદ્દો ચર્ચામાં વિષય બન્યો છે. રોજ અલગ અલગ ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે આનંદીબેને કહ્યું છે કે દીકરી જ્યારે ફોન પર વાત કરતી હોય, બધા સાથે વાત કરતી હોય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ દીકરી જ્યારે અલગ રૂમમાં જઈને વાત કરે ત્યારે તેની પર શંકા કરજો જ. દીકરીને તમે સમય આપો, તેના મિત્રો કોણ છે તે જાણવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત તેમણે વાત કરી છે કે તેના મિત્રોના ઘરે જજો, તેના પરિવારમાં કોણ છે, કેવો પરિવાર છે તે બધું જાણવાની કોશિશ કરજો. આનંદીબેનનો કહેવાનો મતલબ છે કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, દીકરા દીકરી ભાગી જાય છે, દીકરા દીકરી ક્યાં હોય છે, કોની સાથે હોય છે, તે બધી બાબતોથી માતા પિતાઓ અજાણ હોય છે. માતા પિતાને તેમણે અપીલ કરી છે કે દીકરા દીકરીને સમય આપજો, તેઓ કોની સાથે જાય છે તેની પર ખાસ નજર રાખજો. આ કોઈ તેના પર ડાઉટ કરવાનો કે એનો વિષય નથી, પરંતુ આજના જમાનામાં આ ખૂબ જ જરૂરી વિષય બની ગયો છે. તેવા સમયે તેમણે કહ્યું છે કે દીકરા દીકરી અને સમાજને પણ ખાસ ટકોર કરી છે કે લેઉવા અને કડવા પાટીદાર સમાજ સુધી ક્યાં સુધી તમે સીમિત રહેશો. હવે તેનાથી બહાર ઉભરીને આવો અને વિકાસ માટે આગળ આવો. લેઉવા સમાજ અને કડવા સમાજ સુધી ક્યાં સુધી તમે સીમિત રહેશો. આ અગાઉ સુરતમાં પણ આનંદીબેન પટેલે પાટીદાર સમાજને સૂચક નિવેદન કર્યું હતું. ત્યારે હવે ફરીથી આનંદીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર સમાજમાં અત્યારે દીકરીનો મુદ્દો એ ચિંતાનો વિષય બન્યો છે. આ મુદ્દે અલગ અલગ જગ્યાએ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક પણ મળી હતી. એસપીજીની પણ થોડા સમય અગાઉ બેઠક મળી હતી. ખેડાની દીકરી જે અન્ય સમાજમાં ભાગી ગઈ હતી, જેને લઈને સમાજે ચિંતા વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટીદાર સમાજના આગેવાન એવા આનંદીબેન પટેલનું પણ સૂચક નિવેદન સામે આવ્યું છે. અનાર પટેલનું થોડા દિવસ પહેલાં જ ખોડલધામના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી, જે બાદ પણ અનાર પટેલે ખોડલધામમાં પાટીદાર સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને સમાજના લોકો ભેગા મળીને આગળ આવે તેવી વાત કરી હતી. પરંતુ આ મુદ્દો અત્યારે તમામ સમાજનો છે. દીકરા દીકરીઓ પર માતા પિતા ધ્યાન નથી રાખી રહ્યા, જેના કારણે દીકરા દીકરી ન લેવાના નિર્ણયો લઈ રહ્યા છે. કારણ કે તેની પાછળ ક્યાંક ને ક્યાંક અંશે માતા પિતા પણ જવાબદાર છે. માતા પિતા તેમને પૂરતો સમય નથી આપતા, તેઓ શું કરે છે તે કંઈ જાણતા નથી, પોતાના ધંધા કે નોકરીમાં વ્યસ્ત હોય છે. બીજી તરફ ગૃહિણી માતાઓ પણ તેમને ધ્યાન નથી રાખતી, જેના કારણે અત્યારે તમામ સમાજમાં આ એક દૂષણ પેસી ગયું છે. દીકરા દીકરીઓ ખોટા ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ઉપરાંત ભાગીને લગ્ન કરવાનો મુદ્દો તો ચર્ચામાં છે જ, એમાં કોઈ ખોટું નથી, પરંતુ તે એવા પાત્રની પસંદગી કરી બેસે છે જેના કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આ બધા વચ્ચે જ આનંદીબેનનો ઈશારો પણ આ તરફ જ હતો કે દીકરા અને દીકરીનું ધ્યાન માતા પિતા રાખે, જેના કારણે તેમણે એમ પણ કહ્યું કે દીકરા દીકરી સાથે સારી વાતો કરો, તેમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસ કરો. આપણા ઋષિમુનિઓ સાધુ સંતો પણ આ જ વાત કરી રહ્યા છે. તેમણે કીધું છે કે કથામાં મને બીજું કશું તો નથી કહેવું, પણ આ મુદ્દો ખાસ મારા માટે મહત્ત્વનો છે, મારા માટે આ જ કથા છે તેવું તેમણે વાત કરી છે. આની અસર હવે પાટીદાર સમાજ પર કઈ રીતની પડે છે તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.